નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। ખેડા જિલ્લાના કપડવંજ નગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય ચિત્રમાં મોટો ઉથલપાથલભર્યો વિકાસ સામે આવ્યો છે। મતદાન પહેલા જ કુલ 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જેમાં ભાજપના 4 ઉમેદવારો અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે। આ સમાચાર બાદ કપડવંજના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। સૌથી પહેલા નજર કરીએ વોર્ડ નંબર 3 પર। અહીં ભાજપે એકતરફી પ્રભુત્વ જમાવ્યું છે। કોમલબેન પટેલ, સેજલબેન પટેલ અને સુરેશભાઈ ઠાકોર ભાજપના આ ત્રણેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। મતદાન પહેલા જ 3 બેઠકો જીતતા ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ વોર્ડ નંબર 7ની। અહીંથી ભાજપના ઉમેદવાર ડોક્ટર ઉત્કર્ષ પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે। આ જીતને ભાજપ માટે મોટું રાજકીય બળ માનવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત વોર્ડ નંબર 2માંથી વૈદા મોસીન શેખ અપક્ષ ઉમેદવાર તરીકે બિનહરીફ જાહેર થયા છે। અર્થાત કપડવંજ પાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ 5 બેઠકોનું પરિણામ સ્પષ્ટ બની ગયું છે। આ સમગ્ર મામલે સ્થાનિક રાજકારણમાં હવે નવા સમીકરણો ઊભા થયા છે। ભાજપ આ જીતને જનસમર્થન તરીકે રજૂ કરી રહી છે, જ્યારે વિરોધ પક્ષ માટે આ ચિંતાનો વિષય બની શકે છે। હવે સીધી લઈએ પ્રતિક્રિયા। આ મુદ્દે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાની પ્રતિક્રિયા પણ મહત્વપૂર્ણ બની રહી છે। શું આ બિનહરીફ જીત ભાજપ માટે આવનારી બેઠકોમાં મોમેન્ટમ સાબિત થશે કે પછી બાકીની બેઠકોમાં ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનશે? આ પર અમારી નજર સતત રહેશે। શું નામ છે તમારું? મારું નામ કોમલબેન ધવલ પટેલ। મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપીને હું 3જા વોર્ડમાં ઊભી હતી। મને બિનહરીફ કરવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને હું ધારાસભ્યશ્રી અને ભાજપના સર્વ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ નરેન્દ્ર કુમાર મુરજીભાઈ પટેલ। અમે ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 3ના 4 સીટના 4 ઉમેદવારો જે પાર્ટીના જાહેર કરેલા હતા, તેમાંથી 3 ઉમેદવાર સ્ત્રી અનામત માટે કોમલબેન અને બીજા સ્ત્રી અનામતના સેજલબેન અને ઓબીસી સીટ ઉપર સુરેશભાઈ રમેશભાઈ ઠાકોરને બિનહરીફ કર્યા છે અને 4 નંબરની સીટ ઉપર પટેલ નરેન્દ્રભાઈ મુરજીભાઈ પટેલની ઉમેદવારી ચાલુ છે અને આ 3 સીટ જે બિનહરીફ થયેલી છે એ 3 સીટ બિનહરીફ કરવા બદલ કપડવંજ શહેર ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા અને કપડવંજના ધારાસભ્યશ્રીના પ્રયાસથી જે આ બિનહરીફ થયા છે એ સર્વેનો અને મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। के लिए 3D फुल HD नमस्कार, लेकर आए મારું નામ 3D અરવિંદ फुल પટેલ। HD કપડવંજ ग्लोब लेकर શહેર आए के लिए સંગઠનમાં फुल અગાઉ वर्ल्ड ઉપપ્રમુખની જવાબદારી સંભાળેલી અને અત્યારે 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં ઉમેદવારી તરીકે સામાન્ય બેસ્ટ્રી એક ઓબીસી જનરલ અને જનરલ પુરુષ તેમ કરીને 4 સીટો પર અમને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલ હતા। તેમાં 3 સીટો બિનહરીફ થયેલ છે અને એક સીટ પર સામાન્ય પુરુષને ઇલેક્શન ચાલુ છે। તે બદલ અમે જિલ્લા સંગઠન, કપડવંજ શહેર સંગઠન તથા અમારા સ્થાનિક ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી એક સીટ જે સામાન્ય પુરુષની અત્યારે ઇલેક્શન ચાલુ છે તેમને જંગી બહુમતીથી જીતાડવા બદલ હું વોર્ડ નંબર 3ને આહ્વાન કરું છું અને સૌને અપીલ કરું છું કે જંગી બહુમતીથી જીતાડો। તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। ભારત માતા કી જય।